પોતાની પત્નીનો પ્રેમ છોડી અને યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઈડરના નિવૃત્ત શિક્ષકને ભારે પડ્યો છે। ઓનલાઈન ક્વેક ડેટિંગ એપથી ઈડરના રતનપુરના નિવૃત્ત શિક્ષકે યુવતી સાથે સંપર્ક બાંધ્યો। જો કે શિક્ષકે યુવતી સાથેની મુલાકાતની હૈયે હરખ સાથે ચેટિંગ કર્યા બાદ મુલાકાત ગોઠવી। ત્યારે યુવતીએ નિવૃત્ત શિક્ષકને અમદાવાદ ખાતેના ખાનગી રેસિડેન્ટ એરિયામાં બોલાવી શિક્ષક પાસેથી ₹15 લાખની માંગણી કરતા સમગ્ર હની ટ્રેપનો પર્દાફાશ થયો। નિવૃત્ત શિક્ષકે પોતાની પત્નીનો પ્રેમ તરછોડી અને યુવતી સાથે પ્રેમ સંબંધ બનાવવાની લાઈમાં હાલ તો તેને પોતાની ઇજ્જત પણ ગુમાવી છે। સાથોસાથ ₹1,15,000ની રકમ હની ટ્રેપ જેવી ગેંગનો શિકાર બનતા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ઈડર તાલુકાના રતનપુરના નિવૃત્ત શિક્ષક સાથે નજીકના મણિયર ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતી જીવતી અને તેની માતાએ ક્વેક ડેટિંગ ઓનલાઈન એપ્લિકેશન થકી નિવૃત્ત શિક્ષકે મહિલા સાથે સંપર્ક કર્યો। પોતાની પત્નીનો પ્રેમ તરછોડી અને યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવો ઈડરના શિક્ષકને ખૂબ જ અઘરો પડ્યો છે। ઈડરના મણિયાર ગામની અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતી માતા પુત્રીએ નિવૃત્ત શિક્ષક સાથે ઓનલાઈન ચેટિંગમાં પ્રેમ કર્યા બાદ મુલાકાત માટે અમદાવાદ બોલાવ્યો। જો કે અમદાવાદની ખાનગી રેસિડેન્સી વિસ્તારમાં યુવતીએ નિવૃત્ત શિક્ષકને મળવા માટે બોલાવ્યો અને મુલાકાત દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખાણ આપી યુવતીની ગેંગના એક સમય નિવૃત્ત શિક્ષકને દબોચી લઈ ₹15 લાખની માંગણી કરી। જો કે શિક્ષકે ₹15 લાખના બદલે ₹1,15,000ની જીવતીને આપી અમદાવાદથી નીકળવામાં સફળ રહ્યો। સામાન્ય રીતે આજના આધુનિક યુગમાં ઓનલાઈન એપ્લિકેશન સહિત ખોટા પ્રેમ જાળની વાતોમાં નિવૃત્ત શિક્ષકને ફસાવનાર હની ટ્રેપ ગેંગના 7 પૈકી 6 લોકોને જેલના સળિયા પાછળ ધકેલા છે। સામાન્ય રીતે આધુનિક ટેકનોલોજી સહિત ડિજિટલ યુગમાં હની ટ્રેપ જેવી ઘટના બનવી સામાન્ય બાબત જેવી લાગતી હોય છે। જો કે ઈડર તાલુકાના રતનપુરના નિવૃત્ત શિક્ષણ સહિત જીવનનું જ્ઞાન હોવા છતાં પણ હની ટ્રેપ જેવી ઘટનાની જાળમાં ફસાતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો દોર શરૂ થયો। જો કે ફરિયાદી શિક્ષકે સતર્કતા દાખવી સ્થાનિક પોલીસની મદદ લઈ અમદાવાદ ખાતે નક્કી થયેલી રકમ સ્વીકારવા માટે આવેલી હની ટ્રેપ ગેંગને જેલના સળિયા પાછળ ધકેલા મદદરૂપ બન્યા છે। ત્યારે ભૂતકાળમાં પાટણ, જસદણ, સુરત પ્રાંતિજ, નરોડા સહિતના પોલીસ મથકે હની ટ્રેપ, લૂંટ, અપહરણ જેવા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। હાલ ઈડર પોલીસે આરોપીઓને દબોચી લઈ ન્યાયિક પ્રક્રિયા સહિત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલના સમય પત્ની, સમાજ સહિત સામાજિક ક્ષેત્રે પોતાની ઇજ્જત ગુમાવનાર નિવૃત્ત શિક્ષકે હની ટ્રેપ ગેંગના 7 સભ્યો સામે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો બીજી તરફ નિવૃત્ત શિક્ષકે હિંમત દાખવી હની ટ્રેપ જેવી ગેંગ સામે કડક કાર્યવાહીની રજૂઆત સામે અવાજ બુલંદ કર્યો છે। જોવાઈ રહ્યું છે કે આવનાર સમયમાં હની ટ્રેપ ગેંગના 7 ઇસમો સામે તપાસ દરમિયાન કેવા અને કયા પ્રકારના ખુલાસા થાય છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા। ઈડરના રતનપુર ગામના પ્રવીણભાઈ પટેલ જેઓ નિવૃત્ત શિક્ષક છે, તેઓ ક્વિક નામની એક ડેટિંગ એપ છે જેના થકી તેઓ મોનિકા પટેલના સંપર્કમાં આવ્યા હતા। તેઓએ અઠવાડિયે 10 દિવસ સુધી વિડીયો કોલ અને ચેટિંગથી એકબીજા સાથે વાત કરી પરિચય કેળવ્યો હતો અને આ મોનિકા અને તેમની માતા વર્ષાબેન આ બંને પ્રવીણભાઈને વિશ્વાસમાં લઈ અને નરોડા ખાતે અમનીબેનના ફ્લેટ ઉપર એમને બોલાવ્યા હતા। પ્રવીણભાઈ જેવા ફ્લેટ ઉપર ગયા હવે 10 જ મિનિટમાં ત્યાં કિસ્મત ઉર્ફે કાનો એ ક્રાઇમ બ્રાન્ચના નકલી પીઆઈ રબારી બની અને ત્યાં પહોંચી ગયા અને એમને ધમકાવવા લાગ્યા। એની સાથે સાથે બીજા 3 આરોપીઓ સુનિલ, નિર્મલ અને સંજય, આ 3 આરોપીઓ એ સોસાયટીના આગેવાનો બની અને એ ફ્લેટ ઉપર પહોંચી ગયા અને તેઓને બદનામ કરવાની તેમજ મારવાની ધમકી આપી। આ ધમકી આપ્યા બાદ તેઓ પ્રવીણભાઈ પાસે પોતે પૈસા ન હોવાથી દહેગામ પાસે એક એટીએમમાંથી ₹25,000 વિડ્રો કરાવ્યા એમની પાસેથી અને બાકીના ₹90,000 એ ઓનલાઈન ટ્રાન્સફર પર કરાવ્યા। બીજા ટોટલ ₹20 લાખ ની ડિમાન્ડ કરી એ લોકોએ અને ₹15 લાખમાં ફાઇનલ સોદો નક્કી કર્યો। પણ પ્રવીણભાઈ પાસે એ વખતે હાથ ઉપર પૈસા હતા નહીં। આથી તેઓએ ચાલાકીપૂર્વક રતનપુર ગામે એટલે એમના ગામે એમના મિત્રને જાણ કરી અને આ તમામ આરોપીઓને કહ્યું કે આપણે મારા ગામથી બાકીના પૈસા તમને અપાવી દઈશ। એમના મિત્રએ સમય સૂચકતા વાપરી અને ઈડર પોલીસે જાણ કરી, જેથી એ લોકો પૈસા લેવા આવે એની પહેલાં જ આપણે એ લોકોની ટ્રેપ ગોઠવી દીધી અને જેવા આ તમામ આરોપીઓ પૈસા લેવા આવ્યા એવા તરત જ આપણે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં હની ટ્રેપનો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળનો ગુનો દાખલ કરેલ છે। કેટલા આરોપી? જે પૈકી 6 આરોપી આપણે એમાં અટક કર્યા છે, જેમાંથી જે વર્ષાબેન જે છે એમના વિરુદ્ધમાં પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે। કિસ્મત જે નકલી પીઆઈ બનીને આવેલા હતા એમના વિરુદ્ધમાં જસદણ અને સુરતમાં એ કિડનેપિંગ અને હની ટ્રેપિંગનો ગુનો દાખલ થયેલો છે અને સુનિલ શર્મા જેના વિરુદ્ધમાં પ્રાંતિજમાં અને નરોડામાં એમ 2 હની ટ્રેપ અને કિડનેપિંગના ગુના તેમજ મારામારીના ગુના દાખલ થયેલા છે। કોણ? મેં કહ્યું કે જે ક્વિક એપ જે છે ડેટિંગ એપ, એનાથી 7 દિવસથી એ જે મોનિકા છે એની સાથે ચેટિંગ, વિડીયો કોલ
વગેરેથી એ એના સંપર્કમાં હતા. પોલીસે રિમાન્ડમાં હજુ 5 દિવસના રિમાન્ડ એમની માંગણી કરેલી છે, હજુ આપ્યા નથી એમાં, પણ એ પ્રક્રિયા ચાલુ છે. હજુ આરોપી કોઈ એક મોનિકાબેન છે જેને પકડવાના બાકી છે.